नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। કચ્છ અબડાસા તાલુકાના કનકપડ ગામે ગૌ સેવા સમિતિ અને કોર્બેટ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 200 એકરમાં ગૌચર વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। ગામના પશુધન માટે વર્ષ 2018થી કોર્બેટ ઘાસચારામાં ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી અહીં ગૌચર વિકાસની કામગીરી હાથ ધરાઈ હતી। આ પ્રોજેક્ટ અંતર્ગત ઉગેલા ઘાસની કાપણીનું કાર્ય શરૂ કરાયું છે। આ પ્રોજેક્ટ અંતર્ગત ગૌચર માટે કુલ 200 એકર જમીન નીમ કરવામાં આવી છે, જેમાંથી હાલ 130 એકર જમીનમાં સફળતાપૂર્વક ઘાસચારો વિકસાવવામાં આવ્યો છે। આ વિસ્તારમાં વરસાદ આધારિત ગામ ઘાસચારા માટે સ્વાવલંબી આધુનિક મશીન દ્વારા કાપણી શરૂ કરાઈ। આ વિસ્તારમાં વરસાદ આધારિત કુદરતી ઘાસ જેવા કે દામણ, ઝીંઝવો, કરડ અને સણિયાર ઉગાડવામાં આવે છે। અહીં 5 થી 6 ફૂટ જેટલી ઊંચાઈના પોષક ઘાસ તૈયાર થાય છે। સુરક્ષા માટે આ પ્લોટની ફરતે 6 ફૂટ ઊંચી પાકી જાળીવાળી ફેન્સિંગ પણ કરવામાં આવી છે। ઉનાળાના સમયમાં જ્યારે ઘાસચારાની ત્યારે ગામની ગાયોને મુશ્કેલી ન પડે તે માટે આ ઘાસની કાપણી કરી તેનો જથ્થો પાકા ગોડાઉનમાં કરવામાં આવે છે। જરૂરિયાત મુજબ ગાયોને ચરિયાણ માટે પણ છૂટ આપવામાં આવે છે। આમ આખું ગામ સમૂહમાં જોડાઈને ગાયો માટે આત્મનિર્ભર બની રહ્યું છે। ઘાસની કાપણી માટે આધુનિક મશીનનો ઉપયોગ કરી નાની પૂડીઓ બેલ્સ બનાવાય છે। આ કાર્યક્રમમાં અબડાસા તાલુકાના મામલતદાર સીજી પારખિયા, તાલુકા પંચાયત સદસ્યા શાંતાબેન શંકરલાલ પટેલ, ગુજકો માસોલના ડિરેક્ટર વાડીલાલભાઈ પોકાર, ગૌચર સમિતિના પ્રમુખ વસંતભાઈ ડાયાણી, સરપંચ ચંદ્રિકાબેન રંગાણી, માજી સરપંચ જેઠાભાઈ સુજાભાઈ સીજુ, પાટીદાર સમાજના પ્રમુખ પુરુષોત્તમભાઈ હરપાણી તથા શાંતિભાઈ પોકાર ડાયાણી, ભગવતીબેન વાડીલાલ, ગૌપાલક મહિલા મંડળના ભગવતીબેન શાંતિલાલ, યુવક મંડળના પ્રમુખ દિનેશભાઈ પટેલ, પરસોત્તમભાઈ પોકાર, મગનભાઈ મારવાડા સહિત ગ્રામજનો તથા કોર્બેટ ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેક્ટર દેવાંશભાઈ ગઢવી અને ઝાલાભાઈ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ સરપંચ શ્રી ચંદ્રિકાબેન રંગાણી, કનકપુર, કચ્છ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। પ્રભાવિત થયા છે કે આવી સુંદર વ્યવસ્થા આ ગામમાં થઈ છે। તો અમે જ્યારે આજથી 50 વર્ષ પહેલાં પ્રાથમિક શાળામાં ભણતા ને ત્યારે એક એવું વાક્ય આવતું કે શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાતનો કચડો બારે માસ। અત્યાર સુધી અમે બાવળિયા જ જોયા બધું રોડ ઉપરથી, પણ આજે અમે આ જોયું કે ભાઈ જે કહેવત વર્ષોથી આવેલી આવતી આ ગામમાં સાર્થક છે। આશા રાખી કે દરેક ગામમાં આવું થાય અને કચ્છ છે એ એક શ્રેષ્ઠ વિસ્તાર અને શ્રેષ્ઠ જિલ્લો આમ તો ખનીજની દ્રષ્ટિએ કે બીજી દ્રષ્ટિએ ખૂબ આગળ પડતો છે, પણ કદાચ મારી ભૂલ ન થતી હોય તો અમુક ઈચ્છા શક્તિને કારણે અમુક લોકોની ઈચ્છા શક્તિ કદાચ થોડીક પાછી પડે છે અભ્યાસમાં કે બીજી રીતે, એને કારણે પૂરો વિકસિત ન કહી શકાય તેવા અમુક વિસ્તાર છે। ભગવાનને આપણે સૌ પ્રાર્થના કરી કે દરેક ગામ આ રીતે ખૂબ પ્રગતિ કરે, ગાયો માટે કામ કરે, ઓર્ગેનિક માટે કામ કરે અને દેશમાં પ્રથમ નંબરે એમ કે ઓર્ગેનિક ખેતી, ઓર્ગેનિક વસ્તુ અને સાચી ખરેખર ઓર્ગેનિક વસ્તુ આખા દેશને પહોંચાડે અને સંદેશો પહોંચાડે, બીજા વિસ્તાર પર પ્રેરણા લઈને આ પ્રકારની કામગીરી કરે એવી આજે ભગવાનને પ્રાર્થના। અને અમને આજે આ આમંત્રણ આપીને આવો મોકો આપ્યો, અમે ખૂબ ખૂબ આનંદિત છીએ। તમારા ગામની જે એકતા અને દરેક સમાજને સાથે રાખીને કામ કરવાની જે ભાવના છે એ ખૂબ સરસ છે અને આવી ભાવના સાથે બીજા ગામ પર પ્રેરણા લે એવી અપેક્ષા। જય શ્રી ગૌ માતા, બોલો ગૌ માતાની જય। એનું આજે આપણે વાવેતર કટિંગનું જે આજે મુહૂર્ત કર્યું છે, કટિંગનું મુહૂર્ત કરવા માટે આપણી વચ્ચે તાલુકાના મામલતદાર સાહેબ શ્રી પધાર્યા હતા અને એમના વ્યવસ્થા આજે આપણે આપણું જે ઘાસનું કટિંગનું મુહૂર્ત કર્યું છે ત્યારે સાહેબને જણાવ્યું હતું કે સાહેબ અમારા આ ઘાસિયા મેદાનમાં દામણ, ઝીંઝવો, કરડ, સણિયાર આ ટાઈપના મલ્ટી સ્પેશિયલ ઘણા બધા ઘાસો આનામાં થાય છે અને આ ઘાસ ઉનાળામાં કામ આવે એટલા માટે અમે એનું કટિંગ કરી આજે જે મશીન તમે જોયું તમે એ કટિંગ કરી અને પછી રાખીને સ્ટોક કરશું। અમે આનામાં 40-50% ઘાસ અમે કાપશું, બાકીનું બધું અંદર પડ્યું હશે અને ગાયોને ખુલ્લી ચરાવશું, ગાયોને મજા આવશે એ ખાશે। આનામાં મેડિસિનલની ઘણી બધી વનસ્પતિઓ પણ આવેલી છે, મામેજો, દૂધેલી, આવા બધા ઘણા બધા ઘાસો અંદર થાય છે, એ અમારી ગાયો ચરતી હોય છે અને એનું અમે દૂધમાંથી બેનો દહીં બનાવી, માખણ બનાવી અને ઘી બનાવતા હોય છે અને આ ગૌચરથી આધારિત અમારી જે ઘી બને છે એને કનકેશ્વરી ઘી નામનું બેનો એનું માર્કેટિંગ પણ કરી રહ્યા છે। સાહેબ આજે અમે તમને બતાવ્યું આજે
કે આજે અમારા જે ઘાસ છે જે 5-5 ફૂટ હાઈટના ઘાસ તૈયાર થયા છે જે, અને એ ઘાસ દરેક ફૂલ એનામાં જે કહેવાય ને કુદરતી સંપત્તિથી ભરપૂર છે, મીઠાશ છે અને ન્યુટ્રિશન વેલ્યુ પણ ઘણી બધી સારી છે આની. તો આપ આ બાબતે શું કહેશો સાહેબ? અમે તો આ બધું તમારું પ્લાનિંગ અને એકતા અને જે ભાવના કોઈ પણ વસ્તુમાં જ્યારે માણસની હૃદયથી ભાવના હોય ને ત્યારે ખીલી ઉઠે. એટલે મારા માનવા મુજબ આ તમારું જે આયોજન છે એને કુદરતે ફૂલ સપોર્ટ કર્યો છે, અને ગૌ માતા માટે આ બધી વસ્તુ તમારી સામૂહિક ભાવનાથી જે થઈ રહી છે તે જોઈને અમને ખૂબ આનંદ થયો છે. અને ગૌ માતા માટે કામ કરવા માટે આપણા દેશની સંસ્કૃતિ છે. દેશના આગેવાનો, સામાજિક આગેવાનો પણ ગૌ માતાને ખૂબ મહત્વ આપે છે. ત્યારે આપ સર્વે વડીલોએ, ગામના આગેવાનોએ, ગામના લોકોએ ગૌ માતા માટે આટલું બધું કરી રહ્યા છો તે જોઈને અમને ખૂબ આનંદ થયો છે. આ ઘાસ જ્યારે ચોમાસાની સિઝનમાં જ્યારે પશુઓ કે ગાય માતા તરિયાણમાં ન જઈ શકે ત્યારે ઉપયોગ થાય છે, અને એનો ગોડાઉનમાં સામૂહિક રીતે બધા ભેગા થઈને ગામ આખું ગોડાઉનમાં ઘાસ જાત મહેનતથી લઈ જાય છે. આવું જોવા મળવું બહુ મુશ્કેલ છે. અમને ખૂબ આજ આનંદ થયો કે આવો મોકો અમને આજે મળ્યો છે. ખૂબ સરસ. સાહેબ પણ પોતે ખેડૂતના દીકરા હોવાથી આખી વિશે સમજી રહ્યા છે, અને સાહેબના કહેવા મુજબ કે આ ટાઈપની પ્રેરણા બીજા ગામના લોકો લે તો જે આપણું જે પશુપાલન છે, આપણી ગાયો છે, એના માટે સસ્ટેનેબલ જે ઘાસ જોઈએ, પોતાના માટેનું ઘાસ જોઈએ, એ દરેક ગામ જે પેદા કરી લે તો આ બીજું કોઈ સરકારને પણ કોઈ આના પર ખોટો દબાવ ના આવે. એ ટાઈપની જે વ્યવસ્થા ગામે કરી છે, બીજા ગામના લોકો પ્રેરણા લે એવી આજે આપણે જ્યારે શીખ આપી છે ત્યારે સાહેબનો ખૂબ ખૂબ આભાર. બોલો ગૌ માતા કી જય.